ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કંપનીનો અર્થ, તેની લાક્ષણિકતા અને મહત્ત્વ એટલે કે લાભની વાત કરેલી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે મર્યાદાઓ, જોઈન્ટ સ્ટોક કંપનીની મર્યાદાઓ શું છે તેના વિશેની ચર્ચા કરવાની છે. કારણ કે આ કંપની સ્વરૂપનું એકમ છે, જેટલા તેના ફાયદા છે સામે તેની કંઈક અંશે મર્યાદાઓ પણ રહેલી છે. નો ડાઉટ મોટા પાયા પર ઉત્પાદન થાય છે એ વસ્તુ પણ આપને ખ્યાલ છે. એક વખત ફાયદાઓને રિપીટ કરી લઈએ તો તમને યાદ આવી જશે. પહેલો ફાયદો હતો વિશાળ મૂડીભંડોળ પ્રાપ્ત થાય. શેર દ્વારા વિશાળ મૂડીભંડોળ પ્રાપ્ત થઈ શકે છે. અત્યારે બજારની અંદર તમને ખ્યાલ છે આઈપીઓની મોસમ ચાલી રહી છે. લોકો કંપની માર્કેટમાંથી નાણાં એકઠા કરવા માટે આઈપીઓ બહાર પાડતી હોય છે અને એ દ્વારા એ બહોળા પ્રમાણમાં જાહેર જનતાના પૈસા પણ એકત્રિત કરી શકે છે. શેરની સરળ ફેરબદલી કરવામાં આવતી હોય છે. સભ્યોની મર્યાદિત જવાબદારી છે. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય છે. વિશાળ કદના લાભ પ્રાપ્ત થાય છે. કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે. લોકશાહી સંચાલન કરી શકાય છે અને સમાજ અને રાષ્ટ્રને લાભ થતા હોય છે. હવે મિત્રો, આપણે જોવાની છે મર્યાદાઓ. કંપની સ્વરૂપના એકમની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ કયા પ્રકારની છે તે આપણે જોવી રહી. સૌથી પહેલી મર્યાદા કીધી છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ જે છે કેવી છે? એક તો લાંબી છે અને બીજું સામે એનો ખર્ચ થાય છે. કારણ કે આવેદનપત્ર, નિયમનપત્ર, અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરવાના, પછી જે તે વિસ્તારના રજિસ્ટ્રાર હોય રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવવાની, નિષ્ણાંતોની સેવાનો લાભ લેવાનો. કારણ કે આ સામાન્ય વ્યક્તિથી તે થઈ ન શકે, માટે એમાં ખર્ચ બહુ થાય છે, એટલે કે ખર્ચાળ છે. બીજું, આ પ્રક્રિયા બહુ ટૂંકી નથી, લાંબી, ઘણી લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. એટલે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ આ પહેલી એની મર્યાદા દર્શાવતો મુદ્દો છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કોની સરખામણીની વાત કરી? તો કે અગાઉ આપણે આ બંને વિશે ભણી ગયા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની સરખામણીમાં આની સ્થાપના વિધિ લાંબી છે, જટિલ છે અને ખર્ચાળ છે. કંપનીએ તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે, પહેલાં કંપનીની નોંધણી થઈ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બરાબર, એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્ર વગેરે જેવા દસ્તાવેજો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરે, રજિસ્ટ્રાર મંજૂરી આપે પછી જ કંપની આગળ વધી શકતી હોય છે. આ માટે નિષ્ણાંતોની સેવાનો લાભ લેવો પડે છે. નિષ્ણાંતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત રજિસ્ટ્રારને નોંધણી માટેની પણ ફી ચૂકવવી પડે છે. માટે કીધું છે ભાઈ, કંપનીની સ્થાપના વિધિ એક તો લાંબી છે અને સામે સામે એમાં ખર્ચ વધુ થાય છે, એટલે કે ખર્ચાળ છે એવું પણ કહેવામાં આવે છે. બીજું કીધું છે ધારાકીય નિયંત્રણ. ધારો એટલે કે કાયદો. તો કાયદાકીય નિયંત્રણ પણ કંપની પર ઘણા બધા હોય છે. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવ્યું હોય તો સ્વાભાવિક છે કાયદાની જોગવાઈનું પાલન કરવું એના માટે ફરજિયાત છે. નિયમિત સમયે પત્રકો રજૂ કરવા પડશે, અહેવાલ આપવો પડશે, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની કેટલીક જોગવાઈ. હવે ઘણાને પ્રશ્ન થાય સેબી એ શું છે, સેબી ક્યાંથી આવ્યું? તો કે તમને લોકોને ક્રિકેટની વસ્તુ ખબર હશે. ક્રિકેટનું જે બોર્ડ છે જેને બીસીસીઆઈ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, એમ આ જે શેરબજાર જે છે, શેરબજારનું મેઇન બોર્ડ જેને કહીએ, જેને આપણે સેબી તરીકે ઓળખીએ છીએ, એની અંડરમાં આ બધા લોકો કામ કરતા હોય છે. મતલબ અલગ અલગ સિક્યોરિટીઝ એની અંદર કામ કરતી હોય છે, અલગ અલગ બોર્ડ પણ તેની અંડરમાં ચાલતા હોય છે. તો આ રીતના ધારાકીય નિયંત્રણ રહેલું છે. બીજું, વહીવટી ખર્ચમાં ત્યાં શું થાય છે? વધારો થાય છે. સ્વાભાવિક છે, ખર્ચાળ અને લાંબી સ્થાપના વિધિ છે તો વહીવટી ખર્ચમાં વધારો તો થવાનો છે. નિષ્ણાંતોને ઊંચી ફી દેવી પડે, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર દેવો પડે, સંશોધનો પાછળ ખર્ચ કરવો પડે છે. માટે કંપનીનો વહીવટી ખર્ચ કેવો છે? તો કે વધુ છે. આ બધી બાબતો પાછળ કંપનીનો વહીવટી ખર્ચ વધુ છે તેવું કહેવામાં આવતું હોય છે.
મુદ્દા નંબર 4ની અંદર કહેવામાં આવે છે આપખુદશાહી વહીવટ એટલે કે પોતાની મરજીથી વહીવટ કરે છે, આપખુદ બનીને વહીવટ કરતા હોય છે. એટલે કીધું છે કે ભાઈ એનો વહીવટ જે થશે એ કેવો થાય છે, તો કે આપખુદશાહી જેવો વહીવટ થાય છે. પોતાની મનમાની ધરાવીને તે લોકો વહીવટ કરતા હોય છે. સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. સ્વાભાવિક છે, તમે 100 શેર ખરીદેલા હોય તો તમને સત્તા મળી કેવી, ખાલી નામની, તમે એમાં કાંઈ કરી શકવાના નથી. કે સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે. ટીક કરું છું અહીંયા. શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે, બહુમતીથી કરી નાખે છે. માટે કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે પણ ઘણી વખત ઉપયોગ કરતા હોય તો ખબર પડતી નથી સંચાલન કરનારા લોકો. આપણા પૈસા પોતાની અંગત મિલકતો માટે કે ખાનગી માહિતી જે છે પોતાની સ્વાર્થ માટે, પોતાના ફાયદા માટે ઉપયોગ કરી લે તો કાંઈ ખબર પડતી નથી. એટલે કે આ રીતના એ લોકો આપખુદ બની જાય છે, જો હુકમી, જેને કહીએ ને અધિકારી પોતાની મનમાની કરતા હોય, જો હુકમી કરતા હોય, પોતાની ઈચ્છા પડે એ રીતના આખો વહીવટ ચલાવતા હોય છે. મુદ્દા નંબર 5માં રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી થાય છે. રહસ્યો યોગ્ય રીતના જાળવી શકાતા નથી, એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. કંપનીએ તેના વાર્ષિક અહેવાલો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. જે કાંઈ હિસાબો છે એ ઓડિટ કરાવવાના. ઓડિટ કરાવ્યા બાદ એના સભ્યો કે કંપનીના જે રજિસ્ટ્રાર છે રજિસ્ટ્રારને ફરજિયાતપણે એ હિસાબો મોકલવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર છે એ પરત કરવા પડે, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. આથી રહસ્યોની જાળવણી ખૂબ જ કેવી છે, મુશ્કેલ બને છે. સહેલાઈથી રહસ્યો જાળવી શકાતા નથી. ઘણાને થશે બોનસ શેર, તમારી પાસે જે શેર હોય, સમજો કે 100 શેર છે, કંપની જાહેર કરે છે કે ભાઈ અમને નફો સારો એવો થયો છે, એના કારણે અમારે સભ્યોને બોનસ આપવું છે, તો દર 2 શેર ઉપર 1 શેર બોનસમાં આપે તો તમારી પાસે 100 શેર છે તો બીજા 50 શેર તમને આરામથી બોનસ તરીકે મળી શકે છે. એટલે તમારી પાસે જે 100 શેર હતા એની બદલે કેટલા થઈ ગયા, 150 શેર થઈ જતા હોય છે. ડિબેન્ચર પરત કરવા, નિશ્ચિત મુદત માટેના ડિબેન્ચર હોય, 5 વર્ષ, 7 વર્ષ, તો 7 વર્ષને અંતે એ ડિબેન્ચરના નાણાં કંપનીએ વ્યાજ સાથે પરત કરવાના થતા હોય છે. તો આ બધી જ વસ્તુ જે કાંઈ બાબત હતી એ ફરજિયાત એના હિસાબોમાં દર્શાવવી પડે છે. એટલે રહસ્ય જાળવવાનું કામ મુશ્કેલ બની જાય છે. એટલે કે રહસ્ય જાળવણીમાં મુશ્કેલી ઊભી થતી હોય છે. મુદ્દા નંબર 6ની અંદર આવે છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ થાય છે. કંપનીના જે મહત્ત્વના જે નીતિ વિષયક નિર્ણયો હોય એ નિર્ણય લેવામાં વિલંબ થાય એટલે કે વાર લાગ્યો. કારણ કે સામાન્ય સભા ભરાય, એની અંદર સભ્યો બધા હાજર થાય, એની અંદર બધી વાતો રજૂ કરે અને સભ્યોની પછી સંમતિ મળે પછી જ નિર્ણય લેવાય, ત્યાં સુધી નિર્ણય લેવાતો નથી. તો કદાચ નિર્ણય લેવામાં વાર લાગી જાય તો એના કારણે કંપનીને ખોટ જવાની પણ સંભાવના રહેલી છે. નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. સભ્યોની સંમતિ વગર કોઈ પણ જાતનો નીતિ વિષયક નિર્ણય થઈ શકતો નથી. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવી પડે છે કે ભાઈ આ તારીખે આ જગ્યાએ આ સભા છે, એમાં હાજર રહેવું. સભામાં ઠરાવ પસાર કરવો પડે છે, બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે છે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં શું થાય, વિલંબ થાય. તાત્કાલિક જે નિર્ણય લેવો હોય એને એ નિર્ણયનો જે કંપનીને લાભ થવો જોઈએ તે લાભ થઈ શકતો નથી. એટલે કે નિર્ણય લેવામાં વિલંબ થવો એ પણ એક એની મુશ્કેલી દર્શાવતો, મર્યાદા રજૂ કરતો એક મુદ્દો છે એવું આપણે કહી શકીએ. તો આ રીતના નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ થવો એટલે કે વાર લાગે છે. બાકી જો સમયસર નિર્ણય લેવાય તો 100% કંપની આટલા મોટા મૂડી ભંડોળ સાથે અસ્તિત્વમાં આવી હોય તો એને વધારે લાભ થઈ શકતો હોય છે.
ઓછી પરિવર્તનશીલતા કંપનીની જે છે, કંપનીની અંદર પરિવર્તનશીલતા જે કીધી છે કેવી કીધી છે, તો કે ભાઈ ઓછી પરિવર્તનશીલતા પ્રાપ્ત થતી જોવા મળે છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ખૂબ જ કેવું છે, તો કે ઓછું રહેલું છે. આ બંને કરતાં પરિવર્તનશીલતા એટલે ફેરફાર થવાની સંભાવના બહુ કેવી છે, ઓછું છે. મહત્વના ફેરફાર કરવા માટે કોઈ પણ ફેરફાર કરવો હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી એટલે કે મંજૂરી મેળવવી પડે છે, તો જ પરિવર્તન તમે કરી શકો છો, અન્યથા તમે ફેરફાર કરી શકતા નથી. માટે એક એની મર્યાદા કીધી છે કે ભાઈ આ ઓછી પરિવર્તનશીલ છે. બાકી વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી તો પરિવર્તનશીલ છે, એમાં તમે તમારી ઈચ્છા અંતર્ગત ફેરફાર કરી શકતા હોય છે, પણ અહીંયા એવું કરી શકાતું નથી, એટલે કે ઓછી પરિવર્તનશીલતા એવી બાબત થાય છે. મુદ્દા નંબર 8માં સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે. સટ્ટો એટલે કે જુગાર, અહીંયા સટ્ટાખોરીને ઉત્તેજન મળવાની સંભાવના રહેલી છે, કારણ કે શેર બજારની અંદર શેરનું ખરીદ વેચાણ થતું હોય માટે. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. નાના રોકાણકારને ખબર ન પડે, જો ભૂલથી એની સ્ક્રિપ્ટ લેવાઈ ગઈ તો ઘડીકમાં કરોડપતિમાંથી રોડપતિ થતી વાર લાગતી નથી. એટલે અહીંયા એક મર્યાદા છે કે ભાઈ જે સંચાલકો છે એને ખબર છે કે હવે આપણે આમ કરવાનું છે, એટલે ત્યારે ઘડીકમાં ભાવ ઘટાડી દેશે ને ઘડીકમાં ભાવ વધારી દેતા હોય. વધે એટલે લોકોને એમ થાય કે નાના વધે છે એટલે લોકો ખરીદે તો ફરી પાછા ઘટાડવાનું ચાલુ કરી દે. આ રીતના નાના રોકાણકારો એમાં ફસાઈ જતા હોય છે, એટલે કે સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે. એ પણ એક એની મર્યાદા દર્શાવતો મુદ્દો છે. સમાજને ગેરલાભ થાય છે, એટલે કે ફાયદા થવાની સંભાવના કરતાં નુકસાન થવાની સંભાવના વધુ હોય છે. કામદારો હડતાલ પર જતા, એટલે કે કામદારોની હડતાલ પડવી, માલિકો દ્વારા તાળાબંધી જાહેર કરવી, તો એનો ભોગ અંતે તો કોણ બને છે, તો કે સમાજ જ બને છે. તાળાબંધી જાહેર થાય કે હડતાલ પડે, નુકસાન તો કોને થવાનું, તો કે સમાજને જ થવાનું છે. માનવી કરતાં મૂડીનું મહત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે. અહીંયા માનવીને મહત્વ નથી અપાતું, અહીંયા તો પૈસાને જ મહત્વ અપાય છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં જો હુકમીશાહી કે ઇજારાશાહી, આપખુદશાહી જેને કીધી ને, એ પ્રવેશવાની સંભાવના વધી જાય છે. જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. જે વહેંચણી થશે કેવી થાય છે, અસમાન. કોઈને વધારે લાભ મળે છે અને કોઈને લાભ ઓછો મળે છે. આ રીતના આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, અને લાભ કોને, તો કે ધનિકોને એનો લાભ વધુ મળે છે અને ગરીબોને લાભ ઓછો પ્રાપ્ત થતો હોય છે. તો આ રીતના તમે મર્યાદા દર્શાવતા મુદ્દાઓની અંદર જોયું તો અલગ અલગ 9 મુદ્દાઓનો આપણે સમાવેશ કર્યો. સૌથી પહેલો મુદ્દો હતો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. મુદ્દા નંબર 2ની અંદર જોયું ધારાકીય નિયંત્રણ, ધારો એટલે કે કાયદો, જેમાં આપણે સેબીનું ફૂલ ફોર્મ પણ જોયું, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે કે સેબી જે આખું બોર્ડ છે, જેમ ક્રિકેટની અંદર BCCI બોર્ડ હોય છે, તેમ શેર બજારની અંદર સેબી નામનું બોર્ડ છે. વીમાની અંદર IRDA નામનું, IRDA IRDA નામનું પણ બોર્ડ છે. આવી રીતના બધી જગ્યાએ અલગ અલગ બોર્ડ અસ્તિત્વમાં આવતા હોય છે. વહીવટી ખર્ચમાં પણ ત્યાં વધારો થવાની સંભાવના રહેલી છે. આપખુદશાહી વહીવટ એટલે કે ઇજારાશાહીથી વહીવટ થતો જોવા મળે છે. રહસ્યોની જાળવણીમાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે, એટલે કે રહસ્યો જાળવી શકાતા નથી. નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ થવી એટલે કે વાર લાગે છે, એટલે કે જે નીતિ વિષયક નિર્ણયો લેવા હોય એ નિર્ણયો સહેલાઈથી લઈ શકાતા નથી. ઓછી પરિવર્તનશીલતા, કારણ કે ફેરફાર કરવો હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે, સભ્યોને બોલાવવા પડે અને બહુમતીથી ફેરફાર થતો હોય છે માટે. પણ એ વસ્તુ શક્ય બહુ ઓછી બને છે માટે. ઘણી બાબતોમાં તો અદાલતની કે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે માટે. એટલે કે ઓછી પરિવર્તનશીલતા. સટ્ટાખોરી એટલે કે અહીંયા જુગાર, એટલે કે શેરબજારનો જે જુગાર જેને સટ્ટો કહીએ છીએ તેને ઉત્તેજન મળે છે, અને સમાજને આના માટે ઘણા બધા ગેરફાયદા થતા હોય છે. તો આ રીતના 9 મર્યાદા દર્શાવતા મુદ્દા આપેલા છે. લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ, તારાકીય નિયંત્રણ, વહીવટી ખર્ચમાં વધારો, આપખુદશાહી વહીવટ, રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, ઓછી પરિવર્તનશીલતા, સટ્ટાખોરીને ઉત્તેજન અને સમાજને ગેરફાયદા. આવી રીતના તમે જોયું
તે મુજબ કંપનીનો અર્થ, લાક્ષણિકતા અને મર્યાદાની અંદર આપણે આટલી બાબતનો સમાવેશ કર્યો. મિત્રો, હજી એક આપણે 5 માર્કનો પ્રશ્ન જોઈ લઈએ. વચ્ચેના ટોપિકને સ્કીપ કર્યા છે કારણ કે અગાઉના પાઠની અંદર તમે ભાગીદારી પેઢી વિશે ભણી ચૂક્યા છો અને હમણાં છેલ્લે જ મેં તમને કંપની વિશે ભણાવ્યું. તો આ બંને ટોપિકને કમ્પેરિઝન કરીને તફાવતના મુદ્દા આપેલા છે. તમે વાંચશો તો પણ તમને સમજાઈ જાય એવી બાબત છે, છતાં એક વખત રિપીટેશન કરી દઉં છું જેથી તમારા માટે આ પ્રશ્ન સરળ બની જાય. 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે બંનેના 10-10 મુદ્દા લખવાના થાય. 3 માર્કમાં જો આ પ્રશ્ન પૂછાય તો બંનેના 6-6 મુદ્દા લખવાના થાય અને 2 માર્કમાં પૂછાય તો બંનેના 4-4 મુદ્દા લખવાના થશે. તો તમને પૂરા માર્ક મળવાની સંભાવના વધી જતી હોય છે. સૌથી પહેલો મુદ્દો ભાગીદારી પેઢી અને કંપની. પહેલો મુદ્દો છે સ્થાપના વિધિ. તો કે સરળ અને નોંધણી મરજિયાત છે, ફરજિયાત નથી. અલગ કાનૂની વ્યક્તિત્વ પણ મળતું નથી. એટલે કે આની સ્થાપના વિધિ એકદમ સરળ છે, નોંધણી મરજિયાત છે અને કાનૂની અલગ વ્યક્તિત્વ છે નહીં. જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને અટપટી છે, નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ પણ મળે છે. મુદ્દા નંબર 2 ની અંદર સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે અને વધુમાં વધુ 10 સભ્યો, મતલબ શરાફી હોય તો 10 અને અન્ય શરાફી સિવાયની અન્ય કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો એની અંદર 20 સભ્યો હોય છે. પણ બંનેમાં ઓછામાં ઓછા તો 2 જ સભ્યો હોય છે. કંપનીની અંદર જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ કોઈ પણ મર્યાદા નથી, એટલે કે અમર્યાદિત છે. જ્યારે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ 200 સભ્યો રહેલા છે. મુદ્દા નંબર 3 ની અંદર આવે છે મૂડી. મૂડી માટે કીધું છે ભાગીદારી પેઢીની અંદર મૂડીનું પ્રમાણ ખૂબ જ કેવું છે, ઓછું રહેલું છે. જ્યારે કંપની સ્વરૂપની અંદર મૂડીનું પ્રમાણ શેર બહાર પાડી અને મોટા પાયા પર મૂડી પ્રાપ્ત કરી શકાતી હોય છે, એટલે કે ત્યાં મૂડીનું પ્રમાણ વધુ રહેલું છે એવું આપણે કહી શકીએ. મુદ્દા નંબર 4 ની અંદર હિસ્સા કે હિતની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં કોઈ પણ જાતનો હિસ્સો કે તમારું હિત જે હોય છે એની ફેરબદલી કરી શકતા નથી. એટલે કે અન્ય ભાગીદારીની સંમતિ સિવાય તમે તમારી જગ્યાએ બીજા કોઈ ભાગીદારને લાવી શકતા નથી કે તમારું હિત કે હિસ્સો એને ફેરબદલ કરી શકતા નથી. જ્યારે કંપનીની અંદર શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતના કરી શકાય છે. ખાનગી કંપની શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે, પણ જાહેર કંપની હોય તો સરળતાથી આ પ્રકારનું ફેરબદલી કરી શકાતી હોય છે. મુદ્દા નંબર 5 ની અંદર આવે છે જવાબદારી. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. ભાગીદારી પેઢી હોય તો એના જે કાંઈ ભાગીદારો છે તો એની જવાબદારી કેવી રહી છે, તો કે અમર્યાદિત રહેલી છે. જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. એટલે કે જો શેર હોલ્ડરો એમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એમાં એ લોકો કોઈપણ જાતના જવાબદારી બનતા નથી. જ્યારે અમર્યાદિત જવાબદારીવાળી હોય તો એમાં એ જવાબદાર બની શકે છે, પણ લગભગ અમર્યાદિત જવાબદારીવાળી હોતી નથી. બધી જે હોય છે મર્યાદિત જવાબદારીવાળી જ હોય છે. માટે મુદ્દા નંબર 6 ની અંદર કીધું સંચાલન. તો પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે, જ્યારે શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. સંચાલકો જે છે એ કંપનીનું સંચાલન કરતા હોય છે. આયુષ્ય. કોઈ ભાગીદારનું અવસાન થાય, કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય, કોઈ અસ્થિર મગજનો બને તો પેઢીનું વિસર્જન થાય છે. આથી પેઢીનું આયુષ્ય ટૂંકું છે. જ્યારે કંપનીનું આયુષ્ય ઘણું લાંબુ છે. એના મુદ્દાની અંદર પણ આવ્યું હતું કે કદાચ સભ્યોનું મૃત્યુ થઈ જાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો બને, પણ કંપનીને સભ્યોથી અલગ અસ્તિત્વ મળે છે, માટે એના અસ્તિત્વનો કોઈ અંત આવતો નથી. માટે તેનું આયુષ્ય ઘણું લાંબુ રહેલું છે. રહસ્યોની જાળવણી. ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે. ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે. જ્યારે અહીંયા કંપનીની અંદર રહસ્યોની જાળવણીની ઘણી કેવી રહેલી છે, તો કે મુશ્કેલી રહેલી છે. પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢી છે કીધું છે એ કેવી છે, તો કે ભાઈ પરિવર્તનશીલ છે. જ્યારે કંપની એ પરિવર્તન કેવું છે, તો કે મુશ્કેલ છે, એમાં પરિવર્તન થઈ શકતું નથી. મુદ્દા નંબર 10 ની અંદર જોયું વ્યક્તિગત સંપર્ક. પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો
સીધો સંપર્ક રાખી શકે છે, કારણ કે ઓળખીતા હોય માટે સીધો સંપર્ક રાખી શકે. જ્યારે અહીંયા એવું બની શકતું નથી. આવો વ્યક્તિગત સંપર્ક કંપનીની અંદર શક્ય નથી, કારણ કે કંપની તો ઘણું મોટું એકમ છે, એમાં આવો વ્યક્તિગત સંપર્ક કોઈ દિવસ શક્ય બનતો નથી. વિસર્જન કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. ભાગીદારી પેઢીનું આયુષ્ય આમ પણ ટૂંકું છે. જો ભાગીદારો ઈચ્છે 5 વર્ષ તો 5 વર્ષ પછી અંત આવે. કરાર આધારે પણ અંત આવે. કદાચ કોઈનું મૃત્યુ થાય તો પણ અંત આવે. નાદાર જાહેર થાય તો પણ અંત આવે. જ્યારે કંપનીની અંદર આવું હોતું નથી. કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે. કાયદા વગર એનું વિસર્જન થઈ શકતું નથી. તો આ રીતના આપણે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવતના મુદ્દા જોયા. ઓકે, તો તમારે લોકોએ ખાસ આ મુદ્દાઓને રિપીટ કરી લેવાના. તફાવત બરાબર રીતના તૈયાર કરશો તો તમને બાકીના મુદ્દાના આધારે અંદર ફાયદા મર્યાદાની વસ્તુઓ પણ સહેલાઈથી યાદ રહી શકશે. તો એ રીતના તમારે આ તફાવતને બરાબર રીતના તૈયાર કરવો. ઓકે, આભાર.